જૂનાગઢના માળિયાહાટીના ખાતે ગડોદર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર મુમતાઝબેન દવે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ પાછું ખેંચાતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। કોંગ્રેસ તાલુકા પ્રમુખ માલદેવ પીઠિયાએ આમ આદમી પાર્ટી પર ઉગ્ર પ્રહારો કર્યા હતા। તેમણે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર તથા અન્ય આગેવાનો દ્વારા ધાકધમકી અને પૈસાના જોરે ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા મજબૂર કરવામાં આવ્યા છે। हाल कांग्रेस तरफ आक्षेप करवामां आव्या छे। आम आदमी पार्टी सत्ता मेळववा माटे कोईपण हदे जई शके छे। आ बनावने कारणे स्थानिक राजकीय वर्तुळोमां भारे चर्चा चाली रही छे। કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 4 દિવસથી સક્રિય હતી, ત્યારે લોકશાહીનું ખૂન આમ આદમી કરી રહ્યું હોય એવું મને સંપૂર્ણ રીતે સીધી રીતે દેખાઈ આવ્યું છે। ત્યારે હું માળિયા તાલુકાની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસના પંજાના નિશાન ઉપર મત આપી અને આ સટ્ટાબટ્ટાની સરકારો બનાવવા જઈ રહેલી કિન્નાખોરી ભરી પાર્ટી આમ આદમી પાર્ટી એને મત ના આપતા અને કોંગ્રેસને વધારેમાં વધારે મત આપી અને લોકશાહી બચાવો એવી વિનંતી કરું છું। જય કોંગ્રેસ, જય હિન્દ, જય ભારત। કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચવા માટે આમ આદમી પાર્ટી